કેમ છે બધા મજામાં બધાને જય માતાજી. તો કેમ છે બધા મજામાં બધાને જય માતાજી જય મા મેળી. સ્વાગત છે તમારું બધાનું નવા વિડીયોમાં. પાછળનું ડેકોરેશન પડી જાય છે કે આજે આપણે લગ્નનો બીજો દિવસ અને અત્યારે જાન કરવામાં આવે છે અને જાન અત્યારે આવી ગઈ છે અને અત્યારે વરઘોડો ચાલુ છે. તો આપણે નાસ્તા થઈ ગયા રહીએ થઈ ગયા રહીએ આપણે નાસ્તાની બીજી બાકી છે અને અત્યારે હવે લગ્નમાં આવી ગયા રહીએ પછી જ આવી નાસ્તો કરવા ફોટાશૂટ કરીને ફોટા શૂટિંગ બતાવી દીધું છે. અત્યારે આવી હતી વરઘોડામાં ત્યાં જઈને પાછું મળી બ્લોગમાં બનાવી રહી. આ લોકોનું જોવો છે ફોટાશૂટ પડતું જ નથી, ક્યારના ફોટાશૂટ ચાલુ છે. મારા વાળો એકદમ છેલ્લે આવ્યો હાવ કેમ કે હું બધાના ફોટા પાડતો હતો. કાંઈ નહીં આપણા ફોટા એક તો પડી ગયા છે. આ લોકોને જોવી કેટલી વાર લાગે છે. ગરબાની લાઈનમાં જોડી જાય. હિમાંશુના જેટલા ભાઈબંધ દોસ્તાર છે બધા લીંબુ સોડા પી લીધી છે. ચાલુ છે હજી પીવાની. અને અમે થોડા પી લઈએ તો પાછું માંડવે જાય. માંડવે બીજી બાકી છે અને લોકોમાં બનાવી અત્યારે
વરરાજાનું અત્યારે સ્વાગત ચાલુ છે. ફોટા શૂટિંગ ચાલુ છે અત્યારે વરરાજાનું. અમારા બેન છે, અમારે બનાવી છે અત્યારે. જમીને પછી પાછા ફેરાનું ચાલુ તો અત્યારે અમે જમી કરીને નવરા થઈ ગયા છે. એમાં ખાઈ લીધો અને અત્યારે બધા આવી છે. પાછા અમે વ્યવહાર લખાવ્યા, પાછા માંડવા આવ્યા છે. હમણાં પાછા ફેરાને એવું ચાલુ થાય. અત્યારે પાછા વ્લોગ આપણે ચાલુ કરીશું. સૌથી તમે વ્લોગમાં બને રહેજો. અને આ વ્લોગ આપણે એવું લાગે છે કે બહુ નાનો બનશે, તો કાંઈ નહીં, જેટલો બને એટલો. આપણે વ્લોગ આવતા થોડીક ટાઈમ લાગશે, કેમ કે લગ્નમાં છો એટલે આપણે એડિટિંગને એવું કરતાં ટાઈમ લાગી જાય. કાંઈ નહીં, તમે વ્લોગમાં બને રહેજો. અમે સમીકરણ ફ્રેશ નવરા થઈ ગયા હતા. પછી ફેરાનું ચાલુ હતું, પણ ફેરાનો વ્લોગ નથી કર્યો કેમ કે અમે પછી વ્યવહારને એવું લખાવવાનું હતા. તો વ્યવહાર લખાવીને આવ્યા હતા, ફેરા પૂરા થઈ ગયા હતા. અને અત્યારે હવે 4 વિદાય આપવાનો ટાઈમ થઈ ગયો છે. તો કાંઈ નહીં, બ્લોગમાં બના રહી ગયા. ઘણું બધું શૂટ કરવાનું બાકી રહી ગયું છે. તો અત્યારે જાનની વિદાયનો સમય થઈ ગયો છે. ને અમારે છે ને, મારે અહીંથી તે આ જાન જ્યાંથી આવી છે, તો એ બસમાં તો પછી મારે જવાનું છે ભાવનગર. ને ભાવનગરથી જવાનું છે સિહોર, ત્યાંથી મારા ગામ જવાનું છે. એટલે આની બસમાં મારે જવાનું છે. જે બસ જે જાનમાં આવી છે ને એ બસમાં જવાનું છે. એટલે અત્યારે શોખમાં આવી ગયા છે ને આમ બધો સામાન ગોઠવી નાખ્યો છે. હા, છેલ્લે 2 સોફા છે એ લઈ લીધા છે. છેલ્લા 2 સોફામાં આપણે બધું સામાન ગોઠવી નાખ્યો છે. હવે ગામની વિદાય કરવાનો ટાઈમ થઈ ગયો છે ત્યારે એમનો પછી જાવી નાખ્યા છે. જો આ રીતના અત્યારે સોફામાં બેસી ગયા છે. મળ્યું પાછા આપણે. તો અત્યારે અમે ધાનની બસમાંથી આવ્યા હતા ઘરે. અત્યારે કોઈ ગયા છીએ અમે ને જમવાનું અહીંયા બધું બાકી છે. એટલે અત્યારે હોટલમાં જમવાનું લેવા આવ્યા છે. આ હોટલમાં આવ્યા છે જમવાનું લેવા. હોટલનું નામ છે સંત શ્રી બજરંગદાસજી. કાંઈ નહીં, વાંચી પાછળ લઈ જાય કેમ કે ઘરે આપણે ઘણા ટાઈમ પછી આવ્યા છીએ એટલે ઘરે પછી હમણાં કર્યું. અને અત્યારે આપણે જઈએ છીએ મોટા પપ્પાના ઘરે, કેમ કે મોટા પપ્પાની બાજુ લગ્નમાં નહીં, જે લગ્નમાંથી આવ્યા છે. અત્યારે કોઈને રસોઈને એવું કેમ કે બધા થાકી ગયા હોય લગ્નમાં. અત્યારે આપણે હોટલમાંથી જમવાનું લઈ જઈએ છીએ અને કાંઈ એવું ઘરે જમી લઈએ. હવે મળશું કાલ ખબર તો જોયું છે જે ઘરે